નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા અને આપની સાથે હું છું હંસિની। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। વાત કરીએ જામનગરની તો જામનગર જિલ્લાના જામજોધપુરના સડોદર ગામ પાસે દીપડાએ 3 ગાયનું મારણ કર્યું છે। વન વિભાગ પાસે તાકીદે પાંજરું મૂકીને દીપડાને પકડવા માટે મદદ માંગવામાં આવી છે। જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સડોદર ગામથી ડુંગરાળ વિસ્તારમાં દીપડાએ ધામા નાખતા પશુપાલકો અને ગ્રામજનોમાં ભય ફેલાઈ ગયો છે। આ અંગે વન વિભાગ પાસે તાકીદે પાંજરું મૂકી દીપડાને પકડવા માટે મદદ માંગવામાં આવી છે। જાણવા મળતી વિગત અનુસાર જામજોધપુર નજીક આવેલા સડોદર ગામથી 5 કિમી દૂરના ડુંગરાળ વિસ્તારમાં આવેલા શ્રી ફૂલનાથ મહાદેવ મંદિરની આજુબાજુમાં દીપડાએ દેખા દીધાની ચર્ચા ઉઠતા પશુપાલકો તથા ગ્રામજનોમાં ભય પ્રસર્યો છે। આ મંદિરના મહંત સુંદરનાથ બાપુએ વન વિભાગ પાસે આ દીપડાને પકડી પાડવા તાકીદે પાંજરું મૂકવા વિનંતી કરી છે। ત્યારે જાણવા મળ્યા મુજબ મંગળવાર તથા બુધવારના 2 દિવસો દરમિયાન રાત્રિના સમયે ત્રાટકેલ દીપડાએ ત્યાં બાંધવામાં આવેલી 3 ગાયોનો શિકાર કર્યાનું પણ જાણવા મળી રહ્યું છે।